રાજસ્થાનના સિકરમાં ઝેરી ગેસ ગળતરથી હાહાકાર, 16 બાળકો સહિત 22થી વધુ લોકો હોસ્પિટલમાં। રાજસ્થાનના સિકર શહેરમાં મોડી સાંજે એક અત્યંત ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શાંતિનગર કોલોની વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફેક્ટરીમાંથી નીકળેલા ઝેરી ધુમાડાને કારણે 22થી વધુ લોકોની તબિયત લથડી હતી। આ કરુણ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા 16 જેટલા માસૂમ બાળકો પણ ભોગ બન્યા છે, જ્યારે શ્વાસ રૂંધાવાને કારણે એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું દુઃખદ અવસાન થયું છે। ઝેરું વાયુની અસરને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ રહેણાંક વિસ્તારની નજીક ધાતુ ગાળવા અને કેમિકલ પ્રક્રિયા કરવા માટે એક નવી ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી। આ એકમમાં જૂના કપડાં અને સાડીઓ બાળી તેમાંથી ધાતુ છૂટી પાડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક ઝેરી ગેસનું ગળતર શરૂ થયું હતું। આ જીવલેણ ધુમાડો આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને છાતીમાં બળતરા જેવી ગંભીર સમસ્યાઓ થવા લાગી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધુમાડાની તીવ્રતા એટલી વધારે હતી કે લોકો ઘર છોડી ભાગવા મજબૂર બન્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર મુકુલ શર્મા અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે ને હોસ્પિટલ દોડી ગયા હતા। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પ્રદૂષણ ફેલાવનારી આ ગેરકાયદે ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। રાજસ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ બાળકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। अभी सीकर में इंडस्ट्री एरिया में बच्चों को लगा कि ऐसा कुछ धुआं वगैरह हो रहा है, तो बच्चों को शुरू में सीरियसली नहीं लिया किसी ने, ऐसे समझा कि शायद कोई कोरे वगैरह की धुआं होगी। धीरे धीरे उनको सांस में दिक्कत आई और छींक वगैरह आने लगी, दम घुटने लगा, तो उनको एहसास हुआ कि कोई ना कोई प्रॉब्लम है। तो उसके लिए फिर इनके जो हॉस्टल वार्डन वगैरह स्कूल के जो मालिक थे वो इनको बच्चों को हॉस्पिटल यहाँ लेके आए। अभी 20 के आसपास टोटल है, मतलब 4-5 एडल्ट हैं और 16 बच्चे हैं। सारे बेड सेटल हैं, किसी को वैसे डिस्निया वगैरह कोई प्रॉब्लम अभी नहीं है, फिलहाल सारे सेटल हैं। प्रशासन पूरा यहाँ कलेक्टर साहब, एसडीएम साहब वगैरह आए हुए हैं, प्रिंसिपल साहब, सुपरिटेंडेंट साहब, टोटल यहाँ टीम है। एनेस्थेटिस्ट सारे अवेलेबल हैं, पीडियाट्रिशियन है, चेस्ट फिजिशियन है और जनरल सर्जन, ऑर्थोपेडिशियन सारे अवेलेबल हैं। किसी तरह की किसी को अभी कोई प्रॉब्लम नहीं है, वो सारे बच्चे भी सेटल हैं, सबको वार्ड में शिफ्ट कर दिया गया है और किसी को कोई प्रॉब्लम नहीं है। आगे के लिए और आते हैं कॉलोनी के या एरिया के, उनके लिए हमने ऑक्सीजन बेड यहाँ खाली करवा रखे हैं। किसी तरह की आगे कोई प्रॉब्लम आती है तो आगे किसी तरह कोई सुविधा किसी को नहीं होगी और सबको सेम है, मतलब सबकी। तो क्या लगता है सर, प्रथम दृष्टया कि क्या ऐसी प्रॉब्लम होगी? ऐसे लग रहा है शायद कोई गैस वगैरह कहीं कुछ लीकेज या हो सकता है कोई बर्न वगैरह से भी कोई धुआं उठाओ, उससे इनको सांस लेने में सबको दिक्कत आई है।